એક 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો, અમે પૈસા આપી છીએ તમને 10 લાખ રૂપિયાના મળતિયા દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા. ગામને ચક્રે ચડાવવા નીકળ્યા છે જે 4-5 ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગીરી તમારી નહીં હાલે. ગામ એક છે, તમે આજની તારીખે ગામને પાડી નહીં શકો. રાજકીય કિન્નાખોરીથી ડિમોલેશન કરાયું હોવાના આક્ષેપોએ લગાવવામાં આવી રહ્યા છે. એ ગોંડલના રીબડાની ઠાકર ધણી હોટલને ડિમોલેશનની નોટિસ બાદ આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને તેમના મળતિયાના કહેવાથી આ ડિમોલેશન કરાયું છે. જો કે આ ડિમોલેશનની કામગીરી દરમિયાન રીબડાની અંદર સમર્થન આપવા માટે મને રૂપિયાની ઓફર કરાઈ હોવાની વાત પણ મેહુલ ભરવાડ દ્વારા કહેવામાં આવી છે. હું ભરવાડ સમાજને વિનંતી કરું છું કે જે કોઈ લોકો આ રાજકારણમાં રસ લે છે, બરોબર, કે સ્ટેજ ઉપર મોટા મોટા ભાષણ કરે છે, તો તમારાથી થતું હોય તો એટલું કરો કે ગૌચર બચાવો. ક્યાં ક્યાં ગામડામાં વિખવાદ છે, 6 મહિનાનો પ્રૂફ બતાવો. હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બેસવા તૈયાર છું, બરાબર. પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર. અને ગામ એક જ છે, એક જ રહે. જેને જે તોડવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર રાજકોટના ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગોંડલના રીબડાની અંદર આજે મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રીબડાથી ગોંડલની વચ્ચે આવેલી હોટલ ઠાકર ધણી કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકીય કિન્નાખોરીથી ડિમોલેશન કરાયું હોવાના આક્ષેપોએ લગાવવામાં આવી રહ્યા છે. આ એ ગોંડલના રીબડાની ઠાકર ધણી હોટલને ડિમોલેશનની નોટિસ બાદ આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રીબડાથી ગોંડલ સુધી સરકારી જમીનો ઉપર અનેક દબાણો આવેલા છે. અનેક દબાણો છતાં એકની સામે કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપો એ ઠાકર ધણી હોટલના માલિક દ્વારા લગાવવામાં આવ્યા છે. તેને એ પણ નિવેદન આપ્યું છે કે પૂર્વ ધારાસભ્ય અને તેમના મળતિયાના કહેવાથી આ ડિમોલેશન કરાયું છે. રીબડા ગામની શાંતિ ડોળવાનો અમુક લોકોએ પ્રયાસ કરી રહ્યા છે. આ નિવેદન ઠાકર ધણી હોટલના માલિક મેહુલ ભરવાડનો છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ટેકેદાર તરીકે હું છું, એટલા માટે આ મારી હોટલનું ડિમોલેશન કરાયું છે. ગૌચરની જમીનમાં દબાણો દૂર કરવા માટે એ માંગ હવે ઉઠી રહી છે. જો કે આ ડિમોલેશનની કામગીરી દરમિયાન રીબડાની અંદર સમર્થન આપવા માટે મને રૂપિયાની ઓફર કરાઈ હોવાની વાત પણ મેહુલ ભરવાડ દ્વારા કહેવામાં આવી છે. તેને એ નિવેદન આપતા કહ્યું છે કે રીબડાની અંદર માતાજીનો માંડવો કરવા માટે 10 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. અને આ 10 લાખ રૂપિયા આપતાની સાથે જ ગણેશ ગોંડલને સમર્થન આપવામાં આવશે. આ એ વાત કરવામાં આવી છે અને જાહેરમાં ગણેશ ગોંડલને સમર્થન આપવા માટેની વાત કરવામાં આવી હોવાની વાત કરી છે. જો કે આ તમામ વાત એ ટેલિફોનિક જાણકારી, ટેલિફોનિક માહિતી આપતાની સાથે જ આ નિવેદન આપ્યું હોવાની વાત સામે આવી છે. આખી આ ઘટના ડિમોલેશનની કામગીરી દરમિયાન ઠાકર ધણી હોટલના માલિક મેહુલ ભરવાડે શું નિવેદન આપ્યું સાંભળો. એ પણ ગામની અંદર એટલો માહોલ શાંત હતો અને જ્યારનું એક સંમેલન થયું, આયોજન થયું, ત્યાંથી આ ગામની આખી કિન્નાખોરી એક પક્ષમાં વહી ગઈ હતી. અને ગામમાં બધા સમાજ, પટેલ સમાજથી લઈ ભરવાડ સમાજ, ગઢવી સમાજ, દલિત સમાજ, આ બધો સમાજ હળીમળીને આજની તારીખે રહે છે. એ છતાંય આ લોકોને, જે રાજકોટની પ્રજા છે, જે ગામમાં પણ રહેતી નથી, એ લોકોને કાંઈ ગામને લેવા દેવા નથી. એ લોકો ગામમાં જે હળીમળીને બેહવાવાળા છે એને બેહવા નથી દેતા. અને આ લોકોએ સંમેલન યોજીને પૈસા બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવા કરી અને છે તે અમારા ગામનો એક યુવાન ખોયેલો છે. અને તમે જાણો છો બધા લોકો. અને આ વસ્તુ જે કરી છે એ બધું એના તરફથી થયું છે. જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં તન ચાચર ફાટા કરેલા છે આ લોકો. ભરવાડ સમાજ કોઈ દી ક્યાંય નડ્યો નથી અને ક્યાંય નડ્યો નથી, બરાબર. આગામી તમારી ભરવાડ સમાજની રણનીતિ શું રહેશે આ બાબતે લઈને? કે એક હું ભરવાડ સમાજને વિનંતી કરું છું કે જે કોઈ લોકો આ રાજકારણમાં રસ લે છે, બરાબર, કે સ્ટેજ ઉપર મોટા મોટા ભાષણ કરે છે, તો તમારાથી થતું હોય તો એટલું કરો કે ગૌચર બચાવો. ક્યાં ક્યાં ગામડામાં વિખવાદ છે એ વિખવાદ પૂરું કરાવો અને આ ગૌચર છે એ ખાલી કરાવો. તમે એવી માંગણી લઈને જાઓ ત્યાં. તમે કોઈ ગોંડલના તમારા સમાજના આગેવાન છે એને કોઈને મળેલા છો? ના, કોઈને મળેલા નથી. અને કોઈને આપણે આ છે મીડિયા દ્વારા હું તમને કહેવામાં આવે છે, બરાબર,
કે તમે આગેવાન થાવ તો એ પ્રકારના થાવ કે સ્ટેજ ઉપર ચડીને ખાલી ભાષણ કરી ભાજપના મત. ભાજપ આ દુનિયા બધા ગામ રીબડા ગામથી લઈને ટોટલી ગામડા ભાજપ પક્ષી જ છે, અપક્ષી કોઈ નથી. અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચક્રે ચડાવવા નીકળ્યા છે. જે 4-5 ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગીરી તમારી નહીં હાલે. ગામ એક છે, તમે આજની તારીખે ગામને પાડી નહીં શકો. અને એનો જ એને એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે અને રાજદીપસિંહનું નામ લે છે આ લોકો ખુલ્લેઆમ કે રાજદીપસિંહ આ કરાવે છે, અનુરસિંહ આ કરાવે છે. ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે, અનલીગલી એક ધંધો નથી. અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા ઠાકરધણી હોટલે અનલીગલી ધંધો થયો છે. 6 મહિનાનો પ્રૂફ બતાવું, હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બેસવા તૈયાર છું, બરાબર. બાકી ખોટા નામ લેતા ને જે લીધું એ ગોંડલ તાલુકાનો એક હતો સરપંચ, એ જેના રાજકીય પ્રેશરથી બોલ્યો હોય, હવે બીજી વાર ધ્યાન રાખે રીબડા ગામની અંદર આ વસ્તુ બનવા નહીં દઈ. અમે જે કિન્નાખોરી કરી, આગામી સમયમાં કોઈ આવેદનપત્ર આપવાના છો કે શું? આવેદનપત્ર અમે આપશું એવું કે આ કિન્નાખોરી સમાજ લેવલે લઈ જાય છે. ગામના 2 ફાટા પડાવે છે. આજની તારીખે રીબડા ગામની અંદર પટેલ સમાજમાં 4 ફાટા પાડી દીધા છે, 5 ફાટા પાડી દીધા છે. અને પટેલ સમાજથી લઈ દલિત સમાજથી લઈને એક હળીમળીને રહેતો હતો. આજ તારીખ લગી 10 વર્ષનો રેકોર્ડ જોઈ લો પોલીસ સ્ટેશનની અંદર કે ક્યાંય તમારી પોલીસ સ્ટેશનની અંદર એક પણ નોંધ હોય, ફરિયાદ હોય કે અથડામણ હોય, જૂથ અથડામણ હોય કે ભરવાડ સમાજ, દલિત સમાજ કે પટેલ સમાજ બાંધેલું હોય તો એક દાખલો મને બતાવો. આ ક્યાંય કોઈ વ્યક્તિ બાંધેલી નથી. એ છતાંય રાજકારણ રીબડાની અંદર ઘાલીને અને આ લોકોએ પક્ષ પલટા કરાવીને ગામને વિખવાદ જ કરાવેલું. આજની તારીખે તમે રખડી લ્યો રીબડાની અંદર કે જ્યારે આ જે સંમેલન થયું ત્યારથી લઈને આજ સુધી એક ઘરમાં તાળા આવી ગયા છે અને પટેલ વર્ગ આખું ગામ મૂકીને વયું ગયું છે આ રાજકારણના હિસાબે. કોના દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું? આના 4-5 મળતિયા દ્વારા. અને બાકી આ ગ્રુપ હતું, બધા લોકોને ખબર પડી ગઈ કે આ પર્સનલ એનો લાભ લેવા હાટું રાજકારણમાં ઘૂસેલા છે અને ઘૂસવું છે એના માટે પર્સનલ એની જે છે મેટર એ ગામને એ પક્ષમાં લઈ જવા માટે કરે છે. તાજેતરમાં પણ એક ફાયરિંગની ઘટના બની, તે વિશે શું કહેશો? એ ફાયરિંગ ને કાંઈ આપણે છે નહીં. આજે તમે હોટલનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, નોટિસ આપવામાં આવી હતી, કઈ બાબતે અને શેની નોટિસ ને શેમાં આપવામાં આવી હતી? નોટિસ વોટ્સઅપ દ્વારા વોટ્સઅપ દ્વારા કરવામાં આવી હતી અને આ લોકોએ કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો, નકર તાત્કાલિક ડિમોલેશન આવશે. અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું, આખું અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો, પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર. અને રીબડાની એકતા તોડવાનું કામ એને કર્યું. પક્ષ પલટો કોના દ્વારા કર્યું? એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલના, બરાબર. એના 4 થી 5 મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય. અને તમે પક્ષ પલટો કરો એટલે આજીવન તમારી આ પડે નહીં હોતા. બીજી શું ઓફર આપવામાં આવે છે? એક 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો, અમે પૈસા આપીશું તમને 10 લાખ રૂપિયા. એના મળતિયા દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા કે 10 લાખ રૂપિયા અમે તમને આપી, તમે માંડવો કરો માતાજીનો અને ગણેશ ગોંડલને ત્યાં બોલાવો અને એનું સન્માન કરો. અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું. મેં એને ચોખ્ખીને જટ ના પાડી દીધી. તમે રૂબરૂ કોઈ જગ્યાએ મળવા ગયેલા, એ લોકોને ફોન આવેલ? નહીં, ફોન દ્વારા અમને બોલાવેલા હતા પણ અમે ગયા નથી. ગયા આ પૈસાની ઓફર કોને મારવામાં આવી? મળતિયા દ્વારા કરવામાં આવેલી હતી. કોણ હતા? રીબડાના મળતિયા હતા. એના 10 લાખ રૂપિયા કે અમે તમને આપી કે માતાજીનો માંડવો કરો તમે કે, અને તમે અમારો પક્ષ પલટો કરો અને ભરવાડ સમાજ આખો ગોંડલ સાઈડ થઈ જાઓ. અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નડ્યો જ નથી અને અમે ભાજપમાં જ મત આપેલા છે. એ છતાંય કાવતરું પૂરેપૂરું એને રચીને અમારી ઉપર કરવામાં આવ્યું હતું અને અમને અન્ય જગ્યાએ બોલાવેલા કે તમે આમ કરો, તમે તેમ કરો. અમારી ઉપર આ વિઘ્ન સંતોષી શું લેવાય ને કરી? કઈ જગ્યા અન્ય એટલે? એની ઓફિસો જ્યાં હતી આપણને ફોન દ્વારા કહેવામાં આવ્યું તમે અમારી ઓફિસે આવો. ગોંડલમાં હતી, સાપર વેરાવળમાં છે, જે મળતિયા સાપરના આમાં મળેલા છે, બરાબર. અને રીબડાના મળતિયા છે. એ કિન્નાખોરી પૂરેપૂરી રાખવામાં આવેલી હતી કે રાજદીપસિંહ ભેગા તમે રખડો છો, તમે એની પોસ્ટો મૂકો છો, એ તમે બંધ કરી દો. અને એ શક્ય જ નથી. અને ગામ એક જ છે, એક જ રહે. જેને જે તોડવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે.